મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે જે અનાજ મફતમાં આપવામાં આવે છે. એમાં સરકાર દ્વારા અમુક વિચારણાઓ કરવામાં આવી રહી છે. તો તમે ધ્યાનથી આ વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો, નકર તમારી પાસેથી ને બમણી રકમ છે એ વસૂલ કરવામાં આવશે. તો મિત્રો, શું છે તમામ બાબત એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે 8 મુદ્દા આધારિત પાત્રતા ધરાવતાને લાભ છે એ આપવામાં નહીં આવે. NFSAમાં ખોટા લાભ લીધો તો બમણી રકમ છે એ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. કોરોના સમયે NFSA યોજના હેઠળ જિલ્લાના 2,19,844 રેશન કાર્ડ ધારકોને છેલ્લા 4 વર્ષથી મફત અનાજ છે આપવામાં આવી રહ્યું છે. પરંતુ હવે સરકાર અને પુરવઠા વિભાગના ધ્યાન ઉપર આવ્યું છે કે અનેક રેશન કાર્ડ ધારકો ખોટી રીતે તેનો લાભ છે એ લઈ રહ્યા છે. જેથી તંત્ર દ્વારા જાહેર અપીલ કરી ગુજરાત સરકારના 13/10/2020ના ઠરાવની જોગવાઈઓથીને NFSA મુજબ રેશન કાર્ડ ઉપર વિતરણ કરવામાં આવતા અનાજ વિતરણમાં માપદંડ છે એ નક્કી કરવામાં આવેલા છે. તો અહીં મિત્રો, જે તમને મફત અનાજ આપવામાં આવી રહ્યું છે એમાં હવે કેટલાક ફેરફાર છે એ કરવામાં આવશે. જિલ્લામાં NFSAની યોજનાનો અનેક લાભાર્થીઓએ ખોટો લાભ લીધાનું બહાર છે એ આવ્યું છે. એટલે કે સરકારને અહીં આગળ છે એ એવું લાગ્યું કે અહીં અમુક લોકો છે એ આ જે મફત અનાજ છે એનો ખોટો લાભ ઉઠાવી રહ્યા છે. આ માપદંડની પાત્રતા ધરાવતા ગરીબ કુટુંબો જ આ યોજનાને લાભ લેવાને પાત્ર છે. અને જો કોઈ ખોટી રીતે લાભ લેવો હશે તો તંત્ર દ્વારા લીધેલ જથ્થાના બજાર ભાવની બમણી રકમ છે એ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. અનેક જરૂર પડે ફોજદારી ગુનો પણ દાખલ કરવાની ફરજ પડશે તેવી ચીમકી અહીંયા આપવામાં આવી છે. હવે મિત્રો, અહીં આપણે કોને લાભ છે એ નહીં મળે તો અહીં તમે જોઈ શકશો કે જે 8 મુદ્દા છે એ ક્યાં ક્યાં છે. તો કે સૌપ્રથમ તો તમારી પાસે જો 4 વ્હીલર એટલે કે 4 પૈડા કે તેથી વધુ પૈડાવાળા વાહન ધરાવતા હોય તો તમને લાભ મળવા પાત્ર નથી. જે કુટુંબમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતા હોય તો એમને પણ લાભ છે એ મળવા પાત્ર નથી. જે કુટુંબમાં સમગ્ર કુટુંબની માસિક આવક 20,000થી વધુ હોય એટલે કે મહિનાના 20,000 રૂપિયા જો તમારા કુટુંબના સભ્યો કોઈ કમાતા હોય તો એમને પણ આ લાભ મળવા પાત્ર નથી. જે કુટુંબના કોઈ પણ સભ્ય આવકવેરો, વ્યવસાય વેરો ચૂકવતા હોય, જે કુટુંબ 5 એકર કરતાં વધુ જમીન ધરાવતા હોય, આર્થિક સુખાકારી ધરાવતું હોય, જેમાં AC, 3 કે તેથી વધારે રૂમવાળું મકાન તમે ધરાવતા હો, શહેરી વિસ્તારમાં ધાબાવાળું પાકું મકાન ધરાવતા હોય, કોઈ પણ ખાનગી કંપનીમાં 20,000થી વધુ આવકની નોકરી અથવા તો ભાગીદારી ધરાવતા હોય તો તમને અહીં આગળ છે એ રાશન મળવા પાત્ર નથી. તો મિત્રો, આ જે 8 પોઈન્ટ છે એ તમે ખાસ ધ્યાનથી વાંચી લેજો, જોઈ લેજો. તમે આમાંથી કોઈમાં પણ આવો તો તમને રાશન છે એ હવેથી મળવા પાત્ર નહીં રહે. હવે મિત્રો, આપણે વાત કરીશું કે જિલ્લામાં NFSA રેશન કાર્ડ ધારકોની અહીંયા સંખ્યા આપેલી છે. તો જેમાં ખેડ બ્રહ્મામાં 23,762, વિજયનગરમાં 19,065, વડાલીમાં 14,000થી વધારે, ઈડરમાં 37,000થી વધારે, હિંમતનગરમાં 48,000થી વધારે, પ્રાંતિજમાં 27,000થી વધારે, તલોદમાં 25,000થી વધારે અને પોશીનામાં 23,000થી વધારે. તો અહીં મિત્રો, જે હિંમતનગરનું આ જે જિલ્લો છે ત્યાંનું જ એ માહિતી છે. બાકી સમગ્ર ગુજરાતની અંદર પણ આ અમલવારી છે એ કરવામાં આવશે. અહીં આગળ પ્રાપ્ત જાણકારી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા કોરોના કાળ દરમિયાન NFSA પોતાના હેઠળ રાજ્યના કરોડો રેશન કાર્ડ ધારકોને મફત અનાજની યોજના અમલી બનાવી હતી. ત્યારબાદ અત્યાર સુધીમાં આ યોજના ચાલી રહી છે, પરંતુ સરકારના ધ્યાન પર આવ્યું છે કે અનેક રેશન કાર્ડ ધારકો આ યોજનાની ખોટી રીતે લાભ છે એ ઉઠાવી રહ્યા છે. જેથી ઉચ્ચ કક્ષાએથી મળેલી સૂચના અનુસાર સાબરકાંઠા જિલ્લાના તમામ મતદારો દ્વારા મામલતદારો દ્વારા જાહેર અપીલ છે એ કરવામાં આવેલી છે. અને મુદ્દા 8 સુધીની જે વિગતો ધરાવતા હોય તેવા કુટુંબોએ તારીખ 30 જૂન 2025 સુધીમાં સ્વેચ્છાએ છે એ NFSA યોજના અંતર્ગત પોતાનો હક જપ્તો છે એ કરવા માટે મામલતદાર કચેરી, પુરવઠા શાખા ખાતે રાશન કાર્ડની નકલ સામેલ કરી અને અરજી રૂબરૂમાં રજૂ છે એ કરવા જણાવ્યું છે. 1 જુલાઈ 2025 પછી ઝુંબેશ છે એ શરૂ કરી અને તપાસ કરવામાં આવશે.
તે દરમિયાન આર્થિક સુખાકારી હોવાના પુરાવા માલુમ પડશે તો વહીવટી તંત્ર દ્વારા લીધેલા જથ્થાના બજાર ભાવની જે બમણી રકમ છે એ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે એવું અહીંયા આગળ જણાવવામાં આવ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આ રેશન તમે મફત લેતા હોય અને જો તમારી પાસેથી જે આ 8 મુદ્દા અહીંયા આગળ આપણે જોયા એમાંથીને કોઈ પણ તમે ધરાવતા હોય તો મિત્રો તમે છે એ સ્વેચ્છાએ રેશન કાર્ડની નકલ દઈ અને મામલતદાર કચેરીએ તમારું જે આ અનાજ લેવાનું છે એ રદ કરી દેશો અને ત્યાર પછી તમને અનાજ છે એ મળવાપાત્ર નહીં રહે. તો મિત્રો 1 જુલાઈ પહેલાં છે એ તમારે આ તમામ જે બાબત છે એને ધ્યાને લઈ અને તમારો હક જપ્તો કરવો પડશે. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને રેશન કાર્ડ બાબતે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.